વિવાહ સંસ્કાર. પ્રસ્તાવના. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આકાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાએ શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. યજમાનઃ વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ તત્ર પ્રદક્ષિણાજ્ઞા પ્રસિદ્ધો વિધિરેકઃ કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં પ્રદક્ષિણા ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા ફેરા શું છે? પુરોહિતઃ સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દઃ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતિ, પરંતુ વિવાહ સંસ્કારાદ્યો પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટ ક્રિયા કૃતિપથમાયાતિ. પુરોહિત સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થ વસ્તુની ચારે તરફ વર્તુળ આકારે ફરવું તેવું સૂચન કરે છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાનઃ કા સા વિશિષ્ટ ક્રિયા. યજમાન તે વિશેષ ક્રિયા કઈ છે? પુરોહિતઃ વિવાહ સંસ્કારાવસરે વધૂવરોઃ યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પ્રરિકામતઃ. ઇયં ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. પુરોહિત વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર 4 વાર ફરે છે. આ ક્રિયા સંસ્કારમાં પ્રદક્ષિણા ફેરા એવા નામે પ્રખ્યાત છે. યજમાનઃ પ્રદક્ષિણાયાઃ અવસરે વધૂવરો સહેવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. યજમાન પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિતઃ પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યામ પ્રથમ ચલતિ તદનુ વરઃ ચલતિ તતઃ અંતિમાયામ પ્રદક્ષિણામ પરમ પ્રથમ ચલતિ તદનુ કન્યા. પુરોહિત મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલા ચાલે છે, તેની પાછળ વર ચાલે છે, ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલા આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. યજમાનઃ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. યજમાન ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શો છે? પુરોહિતઃ એવં હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયાઃ સ્વજનશાલિન્યાઃ ધર્મપત્નઃ માર્ગદર્શને સંમપાની ભવન્તિ. અતઃ એતાદૃશે ક્રમે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વં સ્થાયત વરશ્ચ તસ્યાઃ
अनुकरणं कुर्यात् इत्येवं कर्तव्यमेकं सूचितं भवति। जीवनस्य परार्थे पुरुषस्य मार्गदर्शनमपेक्षितम्। भवनीति चतुर्थायां प्रदक्षिणां वरम् अग्रिमो भवति, अर्थात् तत्र वरस्य नेतृत्वं स्यात्, कन्या च तस्य अनुकरणं कुर्यात् इत्येवम् अपरं कर्तव्यमेकं